આ ઉત્સવની અંદર જેને જેને પણ સહયોગ આપેલો છે, દાતાશ્રીનો, વિવિધ સમિતિઓનો અને જે પણ એજન્સીઓ જે છે, ફોટોગ્રાફી છે, રસોડા કેટરર્સ છે, એમનો સૌનો આપણે સન્માન કરવું જોઈએ, આભાર માનવો જોઈએ. એ હેતુથી આજે આપણે આ મીટિંગનું આયોજન કરેલું છે. તો આનો મેઇન ઉદ્દેશ જ સ્વાગત સમારોહનો છે. તો આપણે શાંતિથી જે પણ દાતાઓ અને આમાં જે લોકોએ યોગદાન આપેલું છે એમનું આપણે સ્વાગત કરવાનું છે. તો સૌ પ્રથમ મીટિંગની શરૂઆત કરતા પહેલા હું સૌને વિનંતી કરીશ કે આપણે ગુરુવંદના કરી અને આપણે મીટિંગની શરૂઆત કરશું. વસુદેવ સુતં દેવ કંસચાઉર્ણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે.
આપણો એમાં જે સ્ટેજ ઉપર છે તો એમાં જગ્યા ઓછી હોવાના હિસાબે માફ કરશો ટ્રસ્ટીઓ તમારી અનુમાન સ્થાન ગ્રહણ કરેલ નથી સામે તમને સ્થાન આપેલું છે તો દીકરાઓને માફ કરો. હવે આગળની કડીમાં આજે જેના માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ તો તે પ્રસંગની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે આ અનાવરણ પ્રસંગના શરૂઆત જ્યાંથી આપણી થયેલ છે જ્યાંથી ઉગમ થયેલ છે તો એ દાદાઓને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશો અને એમનું સન્માન સ્વીકાર કરશો. તો સૌથી પહેલા સ્વર્ગસ્થ લાલજી શિવભાઈ કાલડિયા એમના તરફથી રતનસિંહભાઈ લાલજીભાઈ કાલડિયાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને એમનું સ્વાગત સ્વીકાર કરે. શ્રી કાયાભાઈ જુરજભાઈ કાલડિયા ગોરાણીને વિનંતી કરીશ દયાભાઈ જુરજભાઈ ગોરાણીને વિનંતી કરીશ કે તેઓ રતનસિંહભાઈ લાલજીભાઈ કાલડિયાનો સાલ ઓઢાડી અને સન્માન કરે. દાદા આયા સામે ના ઉપર રાખો પણ સામે બસ. આજે આપણે જે આ દાતાઓએ આપણે આ પ્રસંગોની અંદર 4 ચાંદ લગાવી દીધા છે. ધન્યવાદ. ત્યારબાદ યાદીમાં પ્રથમ નૂતનવાડીના મેઇન ગેટ ઉત્તર સાઈડમાં ભાવાણી પરિવારના ઘર તરફનો ચડાવો. ભાવાણી પરિવાર મેઘજી પ્રેમજી ભાવાણી એમના પ્રતિનિધિને હું બોલાવીશ. નથુભાઈ મેઘજીભાઈ ભાવાણી, માવજીભાઈ મેઘજીભાઈ ભાવાણી, લાલજીભાઈ મેઘજીભાઈ ભાવાણી અને મોહનભાઈ મેઘજીભાઈ ભાવાણી સહપરિવાર ધર્મપત્નીની સાથે આવે અને સ્વાગત સ્વીકારે. ધર્મપત્નીની સાથે સ્વાગત કરશો. પ્રમુખ સાહેબની વિનંતી ધર્મપત્નીની સાથે એક સાથે સ્વાગત કરે. તો પાણી
વાંધો નહીં તાળીઓ વગાડશો, દાતાઓનું સન્માન થઈ રહ્યું છે. એ રીતે બોલાય તો જે ઉપર કેન્ડિડ પર પડવા ચલો ધન્યવાદ. ત્યારબાદ નૂતનવાડીના ગેટ દક્ષિણ દિશામાં આપના ઘરનો રસોડા તરફનો ચડાવો કાલરિયા ડેરીવાળા પરિવાર હંસરાજભાઈ જીવરાજભાઈ કાલરિયા, કરસનભાઈ વિશ્રામભાઈ કાલરિયા, મનજી હિરજી કાલરિયા, લક્ષ્મીદાસ મેઘજીભાઈ કાલરિયા, વાલજી રામજી કાલરિયા, માધવજી અજજી કાલરિયા, ભગવાન માવજીભાઈ કાલરિયા, ભવનભાઈ નારાયણભાઈ કાલરિયા, બાબુલાલભાઈ ભાણજીભાઈ કાલરિયા. સર્વને વિનંતી સૌ પત્ની સાથે સ્ટેજની સામે આવે. રજીગન જાને બધા આવી ગયા હે રજીગન કરે ને બધું છે આવી ગયા જમ ચીકની આવલા બધું છે પકડ કે તું પર તાળીઓ ચાલુ રહેવી જોઈએ. દાતાઓનું સન્માન જરૂરી છે. આમ જોન વાત ના તો પાડી લે નૂતનવાડીના મુખ્ય દાતાઓનો ચડાવો છે. સૌરાષ્ટ્ર મંજીભાઈ પ્રેમજીભાઈ ભાવને એમના 4 પ્રતિનિધિ પણ તૈયાર છે. કિંદીભાઈ મંજીભાઈ ભાવણી, રતનસિંહભાઈ મંજીભાઈ ભાવણી, કરમસિંહભાઈ મંજીભાઈ ભાવણી અને જેઠાલાલભાઈ મંજીભાઈ કાલરિયા મંજીભાઈ ભાવણી. જેઠાલાલભાઈના પ્રતિનિધિ મહેશભાઈ. મથુરભાઈ મેઘજીભાઈ ભાવણી તરફથી પ્રતિનિધિ શંકરભાઈ પણ આવશે સ્વાગત સ્વીકારવા માટે. તાળીઓ વગાડશો, તાળીઓ.
મંત્રી સાથે તૈયાર રહે. તો આપણો ઓછો સમય આપણો સભાગૃહને રિબિન કાપી ખુલ્લો મૂકવાનો ચડાવો સૌજન્ય લક્ષ્મીનારાયણ હોલ 5,51,001. સહભક્તિ સાથે સજોડે આવે અને એનું સ્વાગત સ્વીકારે. ઉમિયા ભવન 5,55,000. ₹50,000 ભેગા કરી 1,51,000 નો ચડાવવા રામકૃષ્ણ ચડાવવાના દાતા અત્યારે રામજીભાઈ કાલરિયા રામકુટીર સ્વર્ગસ્થ નાનભાઈ એક રસોઈયાનો ચડાવો વચ્ચે કરીએ કારણ કે ત્યાં હોવાથી આપણે
લેવા માટે પધારશો. ખૂબ ખૂબ મહેનત કરી તમે તમારી મહેનતને અહીંયા એટલી યાદ કરવી પડશે આપણે કે અને પછી તમારી મહેનતને ભૂલી દે. તમારા બે પ્રતિનિધિ રૂપિયા પાનબેન પરબતભાઈ ઝુલાભાઈ કાલરિયા. બીજા સૌલિયામાં જો કરાવો લીધે છે તમે તમારા પ્રતિનિધિને અત્રે મોકલવા વિનંતી કરશો. 55,555 રૂપિયા. કાકી બાબા તમે ઉભા રહેજો. ગાંધીભાઈ પ્રેમજીભાઈ ભગત ભગતના પ્રતિનિધિ ભાઈ શ્રી ભાઈ આ સહયોગમાં જણાવો છે 55,555 રૂપિયાનો જણાવો લીધે છે ભાણજીભાઈ રામજીભાઈ ભગત. ભાણજીભાઈ રામજીભાઈ ભગત તમે તમારા પ્રતિનિધિને તૈયાર રાખશો. હા ધન્યવાદ મણિભાઈ કાજીબામાં. ત્યારબાદ ઉજાવાના દાતા તૈયાર રહે. દાતાનો ચડાવો છે 2 લાખ હસ્તે હરિભાઈ અને શંકર. ચડાવવામાં હરિલાલ જીવરાભાઈ હાજર છે. એનું સન્માન કરશે ભાણજીભાઈ કાનજીભાઈ કયા. કાનજીભાઈના ઘરવાળા ધન્યવાદ. ચાલો અહીંયા જો આ બાજુ ચા પાણીના દાતા એક મિનિટ 666 રૂપિયા ચડાવો લેનાર વાલજીભાઈ પ્રેમજી. શેરડી રસના દાતા ચડાવો છે 1,51,151 રૂપિયા. ચડાવો લેનાર પરબતભાઈ રતનસિંહભાઈ કાલરિયા મદ્રાસ. પરબતભાઈ તૈયાર. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના ચડાવવાના દાતા છે. ચડાવો છે 2,11,111 રૂપિયા. ચડાવો લેનાર દાતા છે 100. ચડાવવાની ઉભો કરનાર અને ચડાવવાને લેનાર બંને એક જ વ્યક્તિ દેવજીભાઈ કરસનભાઈ નંદીભાઈ કાલરિયા. એવા દેવજીભાઈ આલીના ગરબડા. રૂપિયા.
દાનની રકમ છે 7,11,111 રૂપિયા. ત્યારબાદ બીજોઈ કાદરિયા પરિવાર, સંતશ્રી શાંતિ બાપા પરિવાર, શ્રી ભાઈ મંદીભાઈ તમે આવો. ગોરાણી પરિવાર હસ્તે અમૃતલાલ મુરજીભાઈ ગોરાણી તૈયાર રહે. હા, અમૃતભાઈ તૈયાર રહેજો. માતાજીને બોલાવજો. શિવરાજભાઈ ગોરાણી ની રકમ છે 50,111 રૂપિયા. પ્રતિનિધિ તૈયાર રાખશો. ત્યારબાદ સ્વૈચ્છિક રકમમાં આપણા દાદા રામજીભાઈ કરશનભાઈ કાદરિયા દાનની રકમ છે 55,000 રૂપિયા. તાળીઓ પર આપીને વિનોદભાઈ આવી જાઓ તો બિહારી ના રાખીએ. नींद नहीं को जागो तुम, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों को कभी हार नहीं होती. खुद को कोशिश नहीं रोज કરીને પરસેવો પાડીને આજે મહેનત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. જરા બોલતે નથી આવડતું ત્યાં માફ કરજો. ધન્યવાદ છે મારી આ ટીમને, ધન્યવાદ છે મારી ટીમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો. ધન્યવાદ છે મારો પરિવાર હિમાણી એને મારે જોજે લાગુ આખા કરો બાપુજી કરો તો ખૂબ ખૂબ આભારી હું માનું છું. બાકી જીવનમાં છે આ પ્રેરણા ક્યાંથી મળે એક દાખલો છું. જરાક વાત રાખજો બોલો ગાળોમાં. જ્યારે મંદિરનું વાસ્તુ થતું હતું ત્યારે લાડુ બંધાતા રામજી હતા મેળામાં લાડુ રખાતા હતા મુખી બાપાના વાડામાં. ગીતેરમાં મારો પ્રિય મિત્ર પ્રેમજી હું નીચો બે જણા કરાઈ કરીને લાડવા લઈને જતા હતા. જર્મન વરસાદ પડ્યો હશે બાપાઓને ખબર હોય તો હા તો એ લાડવા લઈને જતા હતા. પગ લપસ્યો અમારો અને અમને એમ થયું કે લદો બાપો રામજી બાપો આવશે તો આપણી આવી બની નાની ઉંમર હતી, કામ કરવાનો શોખ હતો અને આપણે લાડવા અમારા એક છોકરી મારાથી પ્રેમજી મોટો મિત્ર બની ગયા. લાડવા લીધા અને બાપો મનસી બાપો આવ્યા અને મનસી બાપાએ કીધું દીકરા કાંઈ વાંધો નથી નાખી દો બધું લેવું બધું ધમકી અને અમને ક્યાં એટલે નાખી આવો આ ભાગ્ય દેવના નશે એનું નશે નાખી આવ્યા કે સમાજનું કામ કરું અને આ લાડવાની અમે વેટ નિવેદન તૈયાર કરે. ગમે એટલા પ્રેમજીભાઈ છે એ સ્થાનિક વસતા બાબુભાઈ અને સ્થાનિક વસતા બધા ભાઈઓ ટેકો દીધો. સૌથી મારો પરિવાર મારી બહુ દીકરા આપણા પોતરા બધા છતાં એવી રીતે બાપુ દીધો અને બધા તમારા આશીર્વાદ છે. કિશોરભાઈ આપું. આજે આપણે જે પ્રસંગ માની રહ્યા છીએ એમાં જેટલા જે ભાઈઓ આમાં જે સહયોગ મળ્યો છે એને તો વખાણ કરવા ઓછા છે. સૌ દાતાઓએ અને જે બાંધકામ સમિતિ આયોજન સમિતિ જે ભાઈઓ આમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે સૌએ આમાં સહભાગ દીધો છે એ બધા સૌનો ખૂબ ખૂબ આભાર. આગામી પ્રોગ્રામ કોને તો એનાથી વિશેષ બીજું કાંઈ નથી. તમારા મિત્ર વર્ગને તમારા મિત્ર આપણે બાંધકામના દોરને આગળ વધારીએ. બાંધકામ સમિતિના 7મા ક્રમના નરસિંહભાઈ આટલી મોટી જવાબદારીઓ મને સોંપી છે તો મારો ખૂબ પ્રયત્ન છે કે પૂરેપૂરી હું સેવા આપું. એમાં કંઈ મારે 50 રહે તે છતાં પણ મારાથી એ ભૂલ થઈ હોય તો આપ મને આપનો દીકરો બની માફ કરશો.
और वीडियो से पूरा आ વાહનો માટે અને એક માત્ર સફાજનોની ઈચ્છા થાય તો સન્માન લઈ લો મગમભાઈ ધન્યવાદ પાડ્યો ભાઈ ધન્યવાદ વેરી બરોબર ત્યારબાદ સુરેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારી પસંદગીથી અને એમ કીધું કે ધક્કો માર્યો છે એક સામાન્ય ધક્કો લાગે ને તો 14 કિલોમીટર રેલવે ગાડી સુધી વાર નહોતી તમારી કોપી સમજીને અમે સિંહજીભાઈ હંસરાજભાઈ કાલે સિંહજીભાઈ હંસરાજભાઈ ઉપાડી આપણી સભામાં ઉપસ્થિત છે વેલકમ હિમાંશુભાઈ તમે તો એક બિલ્ડિંગ બનાવ્યું અને બિલ્ડિંગ એવું ખરેખર દિલથી બનાવ્યું છે કે જ્યારે આપણે આ ગ્રામીણમાં આવી ત્યારે એમ લાગે કે આપણે વિગોવીમાં નથી ત્યાં બારે સિટીમાં અને આ શક્ય બન્યું છે માત્ર ને માત્ર જે બાંધકામ સમિતિ તથા અન્ય સભ્યોના સહકારથી તો એનું સરનામું મળે તો પણ આપણે આ રૂપ આપી ન શક્યા હોત તો એનો સહકારથી આ રૂપ આપી શકીએ છીએ અને હું પણ બીજા મારા જે લાગતા વળગતા વ્યક્તિઓને પણ લઈ આપું જોવા માટે કે જો અને બીજી સમાજના પણ કારોબારી સભ્યો જે પોતાના સમાજનું રિનોવેશન કરવા માંગતા હતા તો એ પણ જોવા આવ્યા રહે એટલે એક આ મોડેલ તૈયાર થયું છે કમસે કમ મારા માટે કે જે હું એક્ઝામ્પલ તરીકે બાકી સમાજોને હું બતાવું છું તો ખૂબ ખૂબ ધન્યવાદ અને ઈમાનદારીથી કામ કરતા રહે એવી આપો વડીલો પાસે આશીર્વાદ અત્રે ઉપસ્થિત વડીલો માતાઓ બહેનો યુવા મિત્રો આ એક ઉમા ભવન જેનું નિર્માણ છું હું લગભગ પટેલ સમાજમાં કામ કરું છું અને નાનકડાથી મોટો પટેલ સમાજમાં થયો છું એક શાયરી બહુ મસ્ત યાદ આવે તળ ઊંડા જળ સિંચરા અને કામન લંબે કેસ તળ ઊંડા જળ સિંચરા અને કામન લંબે કેસ નર પડદાર નીપજે અસાંજો ડોલરીઓ પછી દેશ અસાંજો ડોલરીઓ પછી દેશ મિત્રો આ શબ્દ મને એટલા માટે બોલવા પડ્યા કે તમે અહીંથી આ વિગોડી ગામ જે એક વલ્લાદનું ગામ જેનામાંથી બધા દુઃખી આગળ ભેગા થઈ અને કદાચ આ કાર્યક્રમ પૂરો થશે પછી બધા પોતપોતાની જગ્યાએ ઉડી જશે પણ અહીંયાથી કોઈ 3000 કિલોમીટર કોઈ 2000 કિલોમીટર કોઈક 2500 કિલોમીટર આટલા દૂર રહેવા છતાં પણ એક મિનિટનું કચ્છ અમારું આટલું એને તમે તમારા દિલમાં રાખો છો અને હર હંમેશા તમે યાદ કરો છો આ જોઈ અને મને એમ થાય કે અમારી દીકરીઓ છે અમારી માતાઓ જે સંતાન જેને જન્મ આપ્યો એ પણ બીમારીવાળા એવા છે કે આજ પણ અમારા કચ્છને યાદ રાખે છે અહીંયા પટેલ સમાજ યાદ રાખે અને ઘણું બોલતા તો આવડે નહીં આ એક ઉમા ભવન જેનું નિર્માણ થયું જ્યાં સુધી આ ઉમા ભવન હશે ત્યાં સુધી હિમાંશુભાઈ છે આ સમિતિમાં અમરભાઈ બધા જેટલા માણસોએ યોગદાન દીધું એ બધાનું નામ આ જ્યાં સુધી ઉમા ભવન જીવંત હશે ત્યાં સુધી આ નામ જીવંત રહેશે અને એની સાથે સાથે મારા જેવા એક નાનકડા માણસનું પણ નામ યાદ જ રહેશે તો એ વાતમાં મને ખુશી છે આપ સૌએ અહીં બોલાવી જે સન્માન કર્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવા જ સારા અને બહુ જોરદાર આયોજન કરતા રહે એવા મારા આશીષ છે અને બોલવામાં ઘણા ભૂલ થઈ ગઈ તો માફ કરજો આપણા બધા
ભાઈ આવજો અને અમારા ઉત્તમ ઉત્તરી એવા રહી મારી સેવાને અમે બિરદાવીએ એમની એક ખાસિયત ટ્રેક્ટર હોય કે ચાહે જેસીબી હોય કે લોડર હોય સમાજ કનેથી ડીઝલની તમારી જે ચોઈસ અને આ યુગના આધુનિકતાને અમે અત્રે આપણા પ્રાંગણમાં નિહાળી રહ્યા છીએ તમે અહીંયા મિટિંગમાં હોય કે ના હોય તો અમને કામ સોંપશે ગમે તે પ્રોગ્રામમાં તો અમને આનંદ થશે એવા કટકાઈ મળજો કે અમારી ફિલ્મ ઉતરી જાય અને પછી અમારી જ ફિલ્મને અમે નિહાળીએ એવા કટકાઈ મળજો ધન્યવાદ ત્યારબાદ આગળ વધશું મંડપ સમિતિ મંડપ સમિતિ ધન્યવાદ તમે ત્યારબાદ પૂજા સમિતિ ધન્યવાદ પૂજા સમિતિના ચંદુલાલ દેવજીભાઈ મંજીભાઈ કાલરિયા તૈયાર રહેજો બીજા એવા ચંદુલાલ પ્રકાશક કમિટી દિનેશભાઈ સરજીભાઈ લીંબાણી અને મુકેશભાઈ કમાલભાઈ લીંબાણી તૈયાર રહેજો એ ગોવિંદભાઈ મંજીભાઈને ખબર હોય કાંતલાલ કાંતાસને ખબર હોય અમે પણ એમાં સેવા આપેલી અમારી ટીમે પણ ખબર હોય પણ જેને કર્યું હોય ને એને ખબર હોય કે કેવી અઘરી સમિતિ આ ચાલશે આ નહીં ચાલે આ સારું નહીં લાગે કેટલા બધા માફ કરજો મારી ભૂલ થઈ અમે અમારા લેખમાં અમને જેટલું બધું પણ અમને સપોર્ટ કરવામાં આવે છે સંસદ જોઈ નામ છે એવું હા તો વેલકમ આવો અમારી રીતે સમય ગણો અને આગળ વધીએ ₹63,26,120 અને એમાં થોડુંક પ્લસ માઇનસ 63,358 લોખંડ ખરીદ ₹11,110 માલ ભાડા ખરીદ ₹9,77,500 મજૂરી અરવિંદભાઈ કોન્ટ્રાક્ટર 37,725 મજૂરી ખર્ચ ₹7,55,980 સિવિલ ખરીદ 88,250 કાકડી ખરીદ 19,590 ફોર્ચ્યુનર ખર્ચ 1,530 ટ્રાવેલિંગ ખર્ચ 2,76,400 પથ્થર પરથી 71,625 પ્લોટ મૂડી ખર્ચ 60,150 રેતી ખરીદ 20,800 કાપકા ખરીદ 5,83,685 છાપરા બાંધકામ એટલે મોટું પછી
37,380 સિમેન્ટ ગજીયા 5,54,796 લાકડા ખરીદ 29,400 જૂના આપણા ઘરના ઉતારવાના ખર્ચ 42,850 ગટર લાઈન ખર્ચ અને પ્લમ્બરનો 3,58,519 છાપરા શેડ નાનો 27,730 ઇલેક્ટ્રિક ફિટિંગ મજૂરી 2,49,003 ગ્રેનેડ ખરીદી 4,36,276 ટાઇલ્સ ખરીદી 37,900 લોખંડ દરવાજા ખરીદ મેઇન ગેટ 2 1,49,055 કલરની મજૂરી 3,04,650 સીલિંગ ખર્ચ 44,500 સ્ટીલ કવર ખરીદ 4400 રૂપિયા કળશ છતરી ખરીદ 1,20,950 ઇલેક્ટ્રિક માલ સામાન ખરીદ 1,49,170 હાર્ડવેર ખરીદ 81,566 પ્લાસ્ટિક પાઇપ તથા ઇલેક્ટ્રિક ફિટિંગ 1,27,118 રૂપિયા એલિવેશન ખર્ચ 31,000 બાથરૂમ સંડાસ દરવાજા ખાતું 8,280 કાચ બારી કામના અને 2,70,000 બારી બારણા ફિટિંગ અને એની બનાવવાની મજૂરી એટલે એમ કરી 63,26,120 રૂપિયા થયા અને જે હમણાં આપણે કાલ તમે સહયોગ આપ્યો જે આપણે ટેન્શન મુક્ત થઈ ગયા તો 86,65,222 ચડાવવાના 11,18,444 સ્વૈચ્છિક ભેટ 9,13,083 अपना करना डाइनिंग टेबल का 3,57,000 प्रसाद भेट 61,000 पत्रिका दाता અને 51,000 જેમાં પત્રો સામે રહી ગયા હતા એટલે ઈલા થઈ જાય એટલે 1,12,05,666 અને હજી લખવાના ચાલુ હોય અને ઘણા આવી કહી જાય 5 ને 11 કરો 11 ને 1 કરો અને જેને હજી શ્રાવણ મહિનાની બધી ઈચ્છા થાય ઉતાવળા કે મારા ખોટા લખાઈ જાય વધારે કરી નાખો તો ફોન કરજો ગમે તે સુધરી જશે અને આપણે વધારે